back again in unit number 3 of standard 12 named Manage Your Stress. In the last previous two video lectures, we have already discussed some kind of exercises that help in stressful condition. Today we will also discuss a new kind of exercise that is helpful in reduce the stress. So today we discuss screen exercise. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે જે થિયેટરમાં મૂવી જોવા જાય ત્યાં જેવી સ્ક્રીન હોય છે એનો ઉપયોગ કરવાનો છે. તો છે આનો મતલબ થશે પડદાના ઉપયોગની મદદથી થતી કસરત. બરોબર છે. અહીંયા જે થિયેટરની અંદર સ્ક્રીન હોય છે એવી સ્ક્રીનનો આપણે યુઝ કરી અને છે એ સ્ટ્રેસને દૂર કરવાનો પ્રયાસ કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ એક્સરસાઇઝ આપણે શરૂ કરીએ. પહેલું સેન્ટેન્સ કહે છે when the emotions have taken you over. જ્યારે લાગણીઓ છે એ તમારી ઉપર હાવી થઈ જાય છે, તમે છે લાગણીથી ખરેખર પ્રભાવિત થઈ જાવ છો ત્યારે. when જ્યારે the emotions have taken you over, તમારી ઉપર ભારે પડે છે. પૂર્ણ વર્તમાન કાળ છે વિદ્યાર્થી મિત્રો. ઓબ્વિયસલી તમને ખ્યાલ આવી જવી જોઈએ have has પ્લસ V3 નું રૂપ છે. કે છે જ્યારે લાગણીઓ છે એ તમારી ઉપર ભારે પડે છે ત્યારે હાવી થઈ જાય છે ત્યારે. આગળ જોઈએ. it becomes nearly impossible to think clear. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. કે છે ત્યારે લગભગ અશક્ય જેવું થઈ જાય છે કે તમે સ્પષ્ટ રીતે વિચારી શકો. અને આપણે છે એક્ઝામ નોટ્સ વખતે પણ છે આ જોઈ ચૂક્યા છે કે આપણે મગજની અંદર છે ઘણા બધા વિચારો તો આવે છે પણ એમાંનો કોઈ છે એ આપણે સ્પષ્ટ વિચાર છે એ ગ્રાસ્પ કરી શકતા નથી, ઝીલી કે પકડી શકતા નથી. તો લખીએ it becomes nearly impossible, લગભગ અશક્ય બને છે to think clearly, સ્પષ્ટ રીતે વિચારવું. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા પણ LYM એટલે તમને હવે છે એ ખ્યાલ હોવો જોઈએ કે આ શું છે, ક્રિયા વિશેષણ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે. then it becomes very easy to make unwise decisions. क्या છે પછી એ પણ ખૂબ સરળ થઈ જાય છે કે તમે ગેરસમજણ ભર્યા નિર્ણયો લો. એટલે વિદ્યાર્થી મિત્રો એવા નિર્ણયો લઈ લો કે જેનાથી તમને છે ફાયદો થવાનો નથી. then પછી it becomes very easy, ખૂબ સરળ થઈ જાય છે to make unwise decision. વિદ્યાર્થી મિત્રો વાઇસ એટલે સમજણ ભરેલું. બરોબર છે. તો અહીંયા થશે ગેરસમજ થી ભરેલા નિર્ણયો. આગળ કે છે આમાંનામાં or અથવા શું બનશે or to agree to something that is not to your advantage. कैसे अथवा
એવી છે એ બાબત ઉપર તમે સહમત થઈ જાવ છો કે જેનાથી તમને લાભ કોઈ થવાનો નથી. અગ્રી, સહમત થવું. ટુ સમથિંગ, એવી કોઈ બાબત ઉપર that કે જે કંજક્શન છે is not to your advantage, જેમાં તમારો કાંઈ આગળ જતા લાભ નથી. યોર વિદ્યાર્થી મિત્રો પોઝેસિવ પ્રોનાઉન છે, સંબંધક વિભક્તિ છે. લાભ કોનો? પણ તમારો. એડવાન્ટેજ એટલે લાભ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ખાસ છે એ જ્યારે તમે સ્ટ્રેસફુલ કન્ડિશનમાં હો, એવી છે એ માનસિક કોઈ તણાવથી પીડાતા હોય ત્યારે છે એવા મહત્વના નિર્ણયો છે ઝડપથી લઈ લેવા જોઈએ નહીં. આપણને એ પણ શીખ મળે છે. આગળ જોઈએ. कैसे विद्यार्थी मित्रों? The screen exercise shows you. कैसे स्क्रीन एक्सरसाइज છે એ તમને બતાવે છે. શું? આગળ વાત કરીએ. How to step back. कैसे કેવી રીતે એમાંથી પીછેહટ કરવી. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણી માટે એક ડેન્જરસ સિચ્યુએશન છે કે આપણું માઇન્ડ છે એ ફૂલ ઓફ સ્ટ્રેસ, તણાવથી ભરેલું છે, ત્યારે એમાંથી પીછેહટ કરી લેવી જોઈએ. અન્યથા જીવનની અંદર પીછેહટ છે એ કોઈ પણ છે પરિસ્થિતિ સામે ન કરવી જોઈએ, પણ જેમાં આપણો લાભ ન હોય ત્યાંથી છે પીછેહટ કરી લેવી જોઈએ. શું કહે છે? ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ. સ્ક્રીન અસર તમને છે એ બતાડે છે. જો વિદ્યાર્થી મિત્રો એ મૂવીની જેમ કામ કરવાનું છે એટલે છે કે છે શોઝ યુ, તમને દેખાડે છે, બતાડે છે. હાઉ ટુ સ્ટેપ બેક, તેમાંથી કેવી રીતે પીછેહટ કરવી. એન્ડ emotionally detach yourself. તમારી જાતને છે એ લાગણીઓથી કેવી રીતે છેટી કરવી. વિદ્યાર્થી મિત્રો અટેચ એટલે જોડવું થાય, બરોબર, અને ડિટેચ એનું વિરોધી છે એટલે છેટું કરવું, ત્યાંથી દૂર થઈ જવું, બરોબર છે. એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ, તમારી જાતને છે કે કેવી રીતે લાગણીઓથી છેટી કરવી. so that you can see what is going on in the current situation. કે જેથી કરીને તમે છે જોઈ શકો કે શું ચાલી રહ્યું છે હાલની પરિસ્થિતિમાં, હાલમાં શું ચાલી રહ્યું છે એ તમે છે વ્યવસ્થિતપણે જોઈ શકો કે અત્યારે તમારે કેટલા સમયની અંદર કેટલું કામ છે પતાવવાની જરૂર છે, એ સમજી શકો કે તમારે કેટલી ગતિએ ચાલવું પડશે, કેટલી કલાક કામ કરવું પડશે, કેવી રીતે છે આ કામ પાર પાડવાનું છે. મેઇન તમારો પ્રોબ્લેમ એ છે એની ઉપર ફોકસ કરી શકો. એની માટે પહેલા તો તમારે લાગણીઓથી છેટા થવું પડશે, ત્યાંથી પીછેહટ કરવી પડશે. એટલે આ સ્ક્રીન અસર એમાં તમને મદદરૂપ બનશે. ચાલો લખી લઈએ. સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે પીછેહટ કરવી. એન્ડ ઇમોશનલી ડિટેચ, કેવી રીતે લાગણીઓથી છેટા થવું, લાગણીઓથી છેટા થવું. યોરસેલ્ફ, તમારી જાતને, so that you can see what is going on in the current situation more clearly. આગળ એડ કરવાનું રહી ગયું, more clearly. તેથી તમે વધુ સ્પષ્ટ રીતે છે એ જોઈ શકો કે હાલની પરિસ્થિતિમાં છે શું ચાલી રહ્યું છે. so that conjunction છે વિદ્યાર્થી મિત્રો, તેથી કરીને you can see what is going on, શું ચાલી રહ્યું છે in the current situation, હાલની પરિસ્થિતિમાં.
હાલમાં મોર ક્લિયરલી વધુ સ્પષ્ટ રીતે જાઓ તો છે અહીંયા આપણને સ્ક્રીન એક્સરસાઇઝ મદદ કરશે કે જેથી આપણી જાતને આપણે છે લાગણીઓમાંથી છેટી કરી શકીએ, ત્યાંથી પીછેહટ કરી શકીએ અને વધુ સ્પષ્ટ રીતે છે એ જોઈ શકીએ કે હાલની પરિસ્થિતિમાં ખરેખર શું ચાલી રહ્યું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. Taking an outside point of view કે છે કોઈ બહારી વ્યક્તિનો છે એ મંતવ્ય લેવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે બહારથી કોઈની છે હેલ્પ લેવાનું કે છે અને આગળ કહે છે and imagine the other person in your situation will put a new perspective in your stress problem. સરસ મજાનું કીધું છે. શું કહે છે? ટેકિંગ એન આઉટસાઇડ પોઈન્ટ ઓફ વ્યૂ. કોઈ બહારી વ્યક્તિનો હવે આપણે છે મંતવ્ય લેવાનો છે, યાની કે ફોન ઓફ ફ્રેન્ડ કરવાનો છે, ઓડિયન્સ પોલની હેલ્પ લેવાની છે. જોઈએ પણ શું કરવાનું છે? ટેકિંગ એન આઉટસાઇડ પોઈન્ટ ઓફ વ્યૂ. બહારી કોઈ વ્યક્તિનો મંતવ્ય લેવું અને ઇમેજિન ધ અધર પર્સન, કલ્પના કરો કે બીજી કોઈ વ્યક્તિ, કલ્પના કરો અધર પર્સન બીજી કોઈ વ્યક્તિ ઇન યોર સિચ્યુએશન તમારી જ પરિસ્થિતિમાં છે, તમારી પરિસ્થિતિમાં છે. will put a new perspective એક નવો આયામ જ છે એ તમારી સમક્ષ રજૂ કરશે. will put a new perspective. ખાસ વિદ્યાર્થી મિત્રો perspective નો છે સ્પેલિંગ આ રીતે PERS PECT IVE એવી રીતે પાકો કરવાનો છે. એક નવી રીતે તમને દર્શન કરાવશે, એક નવો આયામ રજૂ કરશે, એક નવો આયામ રજૂ કરશે. in your stress problem તમારી તણાવ ભરેલી પરિસ્થિતિની અંદર, તમારી તણાવ ભરેલી પરિસ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર અહીંયા શું કરવાનું છે એ તમને જણાવ્યું કે જેવું આમિર ખાન કરે છે એવું તમારે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આમિર ખાન લગભગ 200 સ્ક્રિપ્ટ વાંચે છે અને એમાંની છે એ કોઈ એક સ્ક્રિપ્ટ પસંદ કરે છે. શા માટે છે આમિર ખાન બોલિવૂડની અંદર આટલો બધો સક્સેસફુલ છે? તો વાત તમને જણાવી દઉં, હંમેશા છે એ આમિર ખાન જ્યારે પણ કોઈ સ્ક્રિપ્ટને એક્સેપ્ટ કરે છે ત્યારે પોતે પોતાની જાતને હીરો તરીકે નથી જોતો, પણ પોતે પોતાની જાતને એક ઓડિયન્સ તરીકે જોવે છે અને જોવે છે કે આ પિક્ચર જો હું જોઈશ તો મને મજા આવશે કે કેમ. અને જો એને દિલથી એવું લાગે કે નહીં કાંઈક છે એવું પિક્ચરની અંદર કે સ્ટોરીની અંદર છે તો જ એ છે પિક્ચરને એક્સેપ્ટ કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે તમારે તમારી જે છે એ સ્ટ્રેસફુલ કન્ડિશન છે, એવી તણાવભરી છે પરિસ્થિતિ છે, એની અંદર એવી કલ્પના કરવાની છે કે ત્યાં કોઈ બીજો વ્યક્તિ છે, તમે ખરેખર છો નહીં. અને બહારથી તમારે હવે એ વ્યક્તિને છે સલાહ દેવાની છે, યાની કે સલાહ દેનાર અને સલાહ સ્વીકારનાર તમે ખુદ પોતે જ છો. આગળ જોઈએ. છે સો વાક્ય હજી જોડાયેલું છે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર ક્લિયરલી
ડન. શું કહે છે? તેથી કરીને છે એ તમે આંકલન કરી શકશો, તમે પરિસ્થિતિ છે એનો અનુમાન લગાડી શકશો મોર કામલી, વધુ શાંતિપૂર્વક કે છે એ શું કરવાની જરૂર છે. સો કંજક્શન છે વાક્ય છે મુજબ તેથી યુ કેન ઇવેલ્યુએટ, તમે આંકલન કરી શકશો, તમે મૂલ્યાંકન કરી શકશો, આંકલન કરી શકશો, કેમ કે કેન ઇવેલ્યુએટ્સ મોર કામલી, કામ એટલે શાંતિપૂર્વક, વધુ શાંતિપૂર્વક, મોર કામલી. ચાલો, વોટ નીડ્સ ટુ બી ડન, શું કરવાની જરૂર છે એ તમે વધુ શાંતિપૂર્વક એનું આંકલન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તમારી પરિસ્થિતિ છે એની અંદર કોઈ અન્ય વ્યક્તિને બેઠાડી દેવાનો છે અને પછી તમારે છે આંકલન કરવાનું છે કે એ વ્યક્તિ છે કે જો આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયો હોત તો એ શું કરે અથવા એને શું કરવું જોઈએ ખરેખર. ચાલો, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણું ગોલ્ડન સેન્ટેન્સ યાદ કરી લો કે જે આપણને બધી જ લગભગ એક્સરસાઇઝ ની અંદર યુઝ થવાનું છે અથવા હેલ્પફુલ થવાનું છે. ક્યાં છે? with your eyes closed. કે છે તમારી આંખો અહીંયા બંધ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, પણ છે આખું તમે લખો તો પણ કઈ પ્રોબ્લેમ નથી. settle back in a chair and close your eyes. with your eyes closed કે છે તમારે આંખ અહીં છે એ બંધ રાખવાની છે. હવે શું કરવાનું છે? ચાલો, think about the situation કે છે એ પરિસ્થિતિનો છે હવે તમારે વિચાર કરવાનો છે. that કે જે is currently causing you the stress. કે છે હવે તમારે આંખ બંધ કરવાની છે, એ સાથે એ પરિસ્થિતિનો વિચાર કરવાનો છે કે જે તમારા હાલના છે એ તણાવનું કારણ રહેલી છે. ચાલો, think about the situation, પરિસ્થિતિનો વિચાર કરો. that કે is currently causing you stress, હાલમાં તમારા તણાવનું કારણ છે. ચાલો, તો આપણને છે હવે શું અત્યારે છે એ એવું તણાવ છે અથવા શું એવું કારણ છે એની આપણે પહેલા સૌપ્રથમ ચર્ચા કરવાની છે. એનાથી શું બનશે એની ચર્ચા કરવાની નથી, એનું પરિણામ શું આવશે. બરોબર છે? તમે ધાર્યા સમયની અંદર ધાર્યું કામ છે પૂરું નહીં કરી શકો તો શું થશે, બરોબર, એની તમારે ચર્ચા કરવાની નથી. હાલમાં તમારે છે એ એવું કયું કારણ છે કે જે આ તણાવ માટે જવાબદાર છે એની ચર્ચા કરવાની છે. Imagine projecting the situation onto the screen in your mind. જો વિદ્યાર્થી મિત્રો શું કહેશે, કલ્પના કરો કે તમારા મગજની અંદર છે એક સ્ક્રીન રહેલો છે, એક પડદો રહેલો છે, એની ઉપર છે તમારે બધી જ પરિસ્થિતિઓ છે એને રજૂ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર સાચી રીતે જોઈએ તો કઈ થિયેટર બુક કરી, થિયેટરની છે એ કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે છે એ સ્ક્રીન બુક કરી અને જો આપણે આવું કરવા જઈએ તો છે એના હપ્તાથી વધુ ને વધુ તણાવ આવે. બરોબર છે? કારણ કે છે એક સાથે તો આવડી મોટી આપણે પેમેન્ટ કરી ન શકીએ, એટલે છે ખાલી આવી કલ્પના કરવાની છે મગજની અંદર. કાંઈ છે કોઈ થિયેટરે જવા નથી, ખોટો ધક્કો ખાવા નથી, એવો ટાઈમ નથી આપણી પાસે. ઇમેજિન
પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન કે છે પરિસ્થિતિઓને રજૂ કરો onto the screen કે છે પડદા ઉપર in your mind બરોબર મગજની અંદર એવો કોઈ પડદો હોતો નથી એટલે આગળ કહી દીધું છે કે આ તમારે માત્ર કલ્પના કરવાની છે સ્પેલિંગ લખી દે કલ્પના કરો પ્રોજેક્ટિંગ રજૂ કરો the situations પરિસ્થિતિઓ on the screen એટલે પડદો in your mind આગળ જોઈએ as if it were a film you were watching કે જાણે આ એક ચલચિત્ર છે જેને તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો તમે વાક્ય રચના જોશો ખાસ તો અહીંયા as if પછી છે અહીંયા તમને it હારવાર છે એ were દેખાશે ખરેખર it હારવાર છે વિદ્યાર્થી મિત્રો એ was આવતું હોય છે અહીંયા છે were શા માટે લખેલું છે જો તમને ખ્યાલ હોય તો તમારે કમેન્ટ સેક્શન ની અંદર છે એ જણાવવાનું છે અન્યથા હું પછી તમને આગળના લેક્ચરમાં જણાવી દઈશ આ ખોટું નથી પ્રિન્ટિંગ મિસ્ટેક નથી અગેન હું તમને કહી દઉં છું શું કહે છે as if it were a film કે જાણે આ એક ચલચિત્ર હોય એક મૂવી હોય બરોબર you were watching કે જેને તમે જોઈ રહ્યા હતા ચાલો તો લખી નાખીએ કે જાણે આ એક ચલચિત્ર હોય કે જેને તમે જોઈ રહ્યા હતા બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો તમને અને મને જિંદગીમાં છે એ પહેલી વાર અને લગભગ મારી માટે તો છેલ્લી વાર હીરો બનવાનો છે મોકો મળ્યો છે અહીંયા છે વાર્તા પણ આપણે છે સ્ક્રીન પ્લે પણ આપણે જ લખવાનો છે બરોબર છે હીરોનો રોલ પણ છે આપણે જ ભજવવાનો છે વિલનનો રોલ છે એ કોને શું દેવો એ તમારે જ નક્કી કરવાનું છે અને પાછા દર્શકો પણ તમે જ છો વિદ્યાર્થી મિત્રો એટલે છે આ મફતનું એક મનોરંજન કરવા માટે આપણે એક ચિત્ર બનાવવાનું છે મૂવી બનાવવાનું છે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સરસ મજાનું છે બરોબર છે એ વાક્ય લખ્યું છે અને આ છે એ સ્ક્રીન એક્સરસાઇઝ નો ભાગ છે એન્ડ ઓન્લી ઇન્ક્લુડ માત્ર છે એમાં કેટલું સંમેલિત કરવાનું છે આ પિક્ચર ની અંદર કેટલી સ્ટોરી માત્ર બતાડવાની છે એ કીધું છે what has really happened કે જે વાસ્તવિકમાં બની રહ્યું છે એ જ છે માત્ર આમાં તમારે સંમેલિત કરવાનું છે બરોબર છે એટલે પિક્ચર નું પરિણામ શું આવશે હિટ જશે કે ફ્લોપ જશે બરોબર છે એ તમારે નક્કી કરવાનું નથી હાલની પરિસ્થિતિ છે બરોબર છે એનું વર્ણન માત્ર તમે આ મૂવી ની અંદર કરી શકો છો શું કહે છે ઇન્ક્લુડ ઓન્લી માત્ર સંમેલિત કરો what has really happened કે ખરેખર શું બની રહ્યું છે કે ખરેખર શું બની રહ્યું છે પછી તો આમાં શું સંમેલિત નથી કરવાનું એ પણ કીધું છે આગળ જોઈએ not what એ નહીં પાછું not what you are afraid might happen કે છે એમાં એ સંમેલિત નથી કરવાનું કે જે કદાચ બનશે might happen જો વિદ્યાર્થી મિત્રો might છે એ પ્રોબેબિલિસ્ટિક વર્ડ છે કે સંભાવના છે એ દર્શાવતો શબ્દ છે might happen કદાચ બનશે આનો મતલબ you are afraid કે જેનાથી તમે ડરી રહ્યા છો જેનાથી તમે ડરો છો બરોબર એ તમે આમાં દર્શાવી શકો નહીં એટલે આ છે
એ પરિસ્થિતિને કારણે જે પણ પરિણામ આગળ છે એ ઉત્પન્ન થશે, તમે છે આઈધર સક્સેસ જશો, આઈધર યુ આર સક્સીડ ઓર યુ આર ફેલ, તો એને છે આમાં તમારે છે ઇન્ક્લુડ કરવાનું નથી. હાલની પરિસ્થિતિ છે એનું જ આલેખન કરવાનું છે. ફરીથી જણાવી દઉં, એન્ડ ઓન્લી ઇન્ક્લુડ વોટ હેઝ રિયલી હેપન્ડ. ખરેખર આ પિક્ચરની અંદર તમારે એટલું જ બતાવવાનું છે કે જે બની રહ્યું છે વાસ્તવિક રૂપમાં, નોટ વોટ યુ આર અફ્રેડ. એ નથી બતાડવાનું કે જેનાથી તમે ડરી રહ્યા છો, માઇટ હેપન, જો કદાચ એવું બને તો. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે. નો પેરેગ્રાફ, રિપ્લેસ યોરસેલ્ફ, કે છે તમારી જાતને બદલો. હવે છે તમને ખબર છે કે અહીંયા હીરો છે ખરેખર તો આપણને જ લેવાનો છે, પણ કીધું છે રિપ્લેસ યોરસેલ્ફ, તમારી જાતને બદલો ઇન ધ ફિલ્મ, પિક્ચરમાં. બરોબર, હવે આપણે પિક્ચર બનાવતા હોય તો આપણને હીરો લેવો જોઈએ, સ્વાભાવિક છે. રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ, તમારી જાતને છે એ ચલચિત્રની અંદર બદલો with someone else, બરોબર છે, બીજા કોઈ સાથે, of the same gender, કે છે એ તમારી જે છે એ લિંગનો હોવો જોઈએ, યાની કે પુરુષ હોય તમે, અને જો તમે સ્ક્રીન એક્સરસાઇઝ કરી રહ્યા હોય તો કોઈ છે એક્ટર તરીકે તમારે કોઈ પુરુષને છે રિપ્લેસ કરવો જોઈએ. બરોબર છે, બાયુ છે આ વિડિયો જોઈ રહી હોય, બરોબર, સ્ક્રીન એક્સરસાઇઝ કરી રહી હોય, તો હવે છે બાયુ પોતાની જાતને હીરો માને છે, તો ઈ છે કદાચ ગેલ ગેડેટને લઈ લે વન્ડર વુમન તરીકે. બરોબર છે, તો આપણે તો છે કોઈ હીરો લેશું, મને ટાઇટેનિક વાળો ગમે છે, બરોબર છે, તો હું લેવી છું. ચાલો, ઓફ ધ સેમ જેન્ડર, બરોબર. રિપ્લેસ યોરસેલ્ફ, એટલે તમારી જાતને બદલો ઇન ધ ફિલ્મ, ચલચિત્રની અંદર, વિથ સમવન એલ્સ, બીજા કોઈ સાથે, ઓફ ધ સેમ જેન્ડર, પણ એ તમારી જ લિંગનો હોવો જોઈએ, કારણ કે આ મૂવી બનાવી રહ્યા છો. ચાલો, રિપ્લેસ, બદલવું, યોરસેલ્ફ, તમારી જાતને, ઇન ધ ફિલ્મ, કે છે ચલચિત્રની અંદર, with someone else, બીજા કોઈ સાથે, of the same gender, કે જે સમાન લિંગ ધરાવતો હોય. બરોબર છે, ચાલો, તો યાની કે બરોબર છે મેન છે એ મેન ને રિપ્લેસ કરશે, વિમેન છે એ વિમન ને રિપ્લેસ કરશે. ચાલો, એવું કઈ જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. ચાલો, તમને દીપિકા પાદુકોણને છે હીરો તરીકે લેવાનું મન થાય તો એ પણ તમે લઈ શકશો, બરોબર છે. ચાલો, આગળ શું કહે છે, તો હવે આપણને છે અહીંયા ઘણી ખરી સલાહો આપી છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણું મોટા ભાગનું કામ તો પૂરું થઈ ગયું છે. પહેલું જ કીધું છે, વોચ ધ film as an outside observer. બરોબર છે, કે છે બહારી કોઈ વ્યક્તિ, બહારથી કોઈ છે નિરીક્ષણ કરતું હોય એવી રીતે તમારે હવે છે આ માત્ર મૂવીને જોવાનું છે. તમારી બધી જ છે એ સ્ટ્રેસના કારણો તમે છે મૂકીને સરસ મજાનું એક મૂવી બનાવ્યું હતું, બરોબર છે. હવે એ તમારે છે કોઈ બહારી વ્યક્તિ તરીકે જોવાનું છે, બહારી નિરીક્ષક. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, કોઈ બહારનો વ્યક્તિ છે હવે આ મૂવી જોઈ રહ્યો હોય, બરોબર, એવી રીતે તમારે છે આ મૂવી માત્ર હવે જોવાની છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો નામ આપ્યું છે સ્ક્રીન એક્સરસાઇઝ, બરોબર છે. આગળ જોઈએ શું કરવાનું છે. હાઉ ડુ યુ ફીલ about what is going on in the film? સવાલ પૂછો છે વિદ્યાર્થી મિત્રો કે તમને કેવું અનુભવાઈ રહ્યું છે કે પિક્ચરમાં જે ચાલી રહ્યું છે તેને જોઈને. હવે આપણે પિક્ચર બનાવ્યું છે તો આમાં આપણે ખરાબ તો કહી શકીએ નહીં, બરોબર છે. હાઉ ડુ યુ ફીલ, તમે કેવું અનુભવી રહ્યા છો,
about what is going on the film. ચલચિત્રમાં શું ચાલી રહ્યું છે તેનાથી બરાબર તમે શું અનુભવી રહ્યા છો એ આપણને કહેવાનું કીધું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણને છે શું કરવાનું કીધું છે. નેક્સ્ટ આપણને કીધું છે what advice would you give, કે છે કઈ સલાહ તમે આપવાની પસંદ કરશો. would છે કઈ સલાહ તમે આપવાની પસંદ કરશો, પણ કોને? the person, એ વ્યક્તિને, who is replacing you on the screen. બરાબર, તો આપણને એક સવાલ કીધો છે. what advice would you give, કઈ સલાહ તમે આપશો અથવા આપવાની પસંદ કરશો. the person, વ્યક્તિને, who, વિદ્યાર્થી મિત્રો who અહીંયા કંજક્શન છે જેનો મતલબ થશે કે જે, બરાબર, is replacing you on the screen, કે જેને તમને છે પડદા ઉપર બદલ્યો છે, એટલે તમારું પાત્ર જે ભજવી રહ્યો છે કે જેને તમને પડદા ઉપર બદલ્યો છે, યાની કે તમારું પાત્ર એને ભજવું છે, એને તમે છે શું સલાહ આપવાની બરોબર છે પ્રયાસ કરશો. આગળ કીધું છે તો વિદ્યાર્થી મિત્રો હવે છે એ શું કીધું છે, આ આપણી માટે મહત્વનું છે. ઓપન યોર આઈઝ અગેન, કે છે હવે તમે આગળ આંખો ખોલી શકો છો. અહીંયા તમારી એક્સરસાઇઝ પૂરી થઈ જાય છે. કે છે હવે તમે આંખો ખોલી શકો છો એન્ડ એક્ટ ઓન your own advices, અને હવે તમે તમને જ દીધેલી સલાહ પ્રમાણે છે એ કામ કરો. બરોબર છે. ઓપન યોર આઈઝ અગેન, કે છે કે હવે તમે આંખો ખોલી શકો છો એન્ડ એક્ટ, કાર્ય કરો, ઓન યોર ઓન એડવાઇસીસ, તમારી પોતાની સલાહ પ્રમાણે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી સ્ક્રીન અસર પૂરી થાય છે. ફટાફટ છે એક વખત ગુજરાતીમાં બધું જ રિવિઝન કરી લઈએ. તો શરૂઆતના પેરેગ્રાફની અંદર કહેશે કે જ્યારે લાગણીઓ છે તમારા ઉપર ભારે પડે છે, લાગણીઓ છે એનાથી તમે પ્રભાવિત થઈ જાવ છો, ત્યારે એ તો લગભગ અશક્ય જેવું બને છે કે તમે સ્પષ્ટ નિર્ણય લઈ શકો. અને ત્યારે એવું પણ છે કદાચ બની બેઠે કે તમે છે એ ગેરસમજણ ભર્યા નિર્ણયો લઈ લો, અથવા એવી વાતમાં છે હામાં હા ઉમેરો કે જે તમારી માટે ખરેખર ફાયદાકારક નથી. ત્યારે તમને છે સ્ક્રીન એક્સરસાઇઝ બતાવશે કે તમારી જાતને છે કે હાલની આવી પરિસ્થિતિમાંથી છે એ લાગણીઓમાંથી તમે કેવી રીતે છે પીછેહટ કરાવી શકો છો, અથવા લાગણીઓથી કેવી રીતે છેટા થઈ શકો છો. આગળ કહે છે કે કોઈ બહારની વ્યક્તિ છે એનું મંતવ્ય લેવું, અથવા એવી કલ્પના કરવી કે તમારી છે હાલની તણાવભરી છે એ પરિસ્થિતિની અંદર કોઈ બહારી વ્યક્તિ છે એ આ કસરતની અંદર એક નવો આયામ છે એ ઉમેરે છે, જેનાથી તમે છે વધુ શાંતિપૂર્વક છે એનું મૂલ્યાંકન કરી શકશો કે હવે તમારે છે એ શું કરવાની જરૂર છે. કે છે તમારી આંખ બંધ કરો અને એ છે પરિસ્થિતિનો વિચાર કરો કે જેના કારણે તમે હાલમાં તણાવમાં છો. પછી વિદ્યાર્થી મિત્રો કીધું છે કે કલ્પના કરો કે તમારી મગજની અંદર છે એક પડદો રહેલો છે અને એની ઉપર છે બધી જ પરિસ્થિતિઓ છે કે જેના કારણે તમે તણાવ અનુભવી રહ્યા છો, એને તમારે છે એ રજૂ કરવાની છે. હા, આમાં એવી પરિસ્થિતિ છે એને સમાવિષ્ટ નથી કરવાની કે જે બની નથી
પણ તમને એનો છે ડર સતાવી રહ્યો છે. માત્ર એવી પરિસ્થિતિ તમે સમાવિષ્ટ કરી શકશો કે જેના કારણે તમે છે હાલમાં તણાવ અનુભવી રહ્યા છો. કે છે કે હવે છે એ તમારી જેવી સમાન લિંગ ધરાવતી છે કે અન્ય કોઈ વ્યક્તિને છે કે તમારે પિક્ચરમાં છે એ બદલવાની છે, તમારી જાત ઉપર છે એને મૂકી બેઠવાની છે. પછી કે છે હવે જે તમે છે આ મનની અંદર છે એક ચલચિત્ર ચાલી રહ્યું છે એની કલ્પના કરી રહ્યા છો, એને માત્ર તમારે બહારી નિરીક્ષક તરીકે છે જોવાની છે. કે છે કે તમને કેવું અનુભવાઈ રહ્યું છે કે પિક્ચરની અંદર શું ચાલી રહ્યું છે. તમારું પાત્ર જે ભજવી રહ્યો છે એને તમે કંઈક સલાહો છે આપવા કાંઈ ઈચ્છો છો કે તારે ભાઈ આવું કરવું જોઈએ. કે છે હવે તમે આંખો ખોલી શકો છો અને તમે જ તમારું જે પાત્ર ભજવી રહ્યો હતો એને જે સલાહો આપી હતી એ પ્રમાણે હવે કામ કરવા લાગો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી છે સ્ક્રીન એક્સરસાઇઝ પૂરી થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.